presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વસંત મસાલે ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. ક્યારેય પણ આપણે જ્યારે રાઈસની વાત કરીએ ત્યારે સૌથી વધારે આપણને યાદ આવતા હોય છે પુલાવ, બિરયાની. બટ આ બધી જ વેરાયટીમાં સૌથી વધારે જો બિરયાનીમાં ખવાતું હોય તો એ વેજ બિરયાની છે કે પછી પનીર બિરયાની છે. અને આ બધી જ બિરયાની જ્યારે આપણે ઘરે બનાવીએ અને એ જ સેમ રેસિપીથી આપણે બહારે જ્યારે ખાઈએ છીએ ત્યારની જે ટેસ્ટની જે માત્રા હોય છે આગળ પાછળ 19-20 થતું હોય છે. અને સ્વાભાવિક વાત છે કે જ્યારે વધારે ક્વોન્ટિટીમાં કોઈ વસ્તુ બનતી હોય ત્યારે એના મસાલા થોડા જે છે એ એક્સ્ટ્રા લાગતા હોય અને એને કારણે એ સ્વાદ બરાબર આવતો હોય. પણ હા, જો એવી જ રીતે તમારે બધી જ બિરયાની ઘરે બનાવવી હોય તો તમે કેવી રીતે બનાવો એ તમને શીખવશે કિચન મેજિક. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. Fortune Refined કપાસિયા તેલ presents Kitchen Magic, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે નીલમ દેસાઈ કે જે સૌથી પહેલાં બનાવશે સ્વીટ કોર્ન વેજ બિરયાની અને ત્યાર પછી બનાવી રહ્યા છે પનીર ટિક્કા વેજ બિરયાની. તો કરીએ આજના શોની શરૂઆત. નીલમબેન, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને આજે તમે બંને રેસિપી જે છે એ બિરયાની છે. હા, તો ખાસ તમારી રેસિપી વિશે અને તમારા વિશે વાત કરો કે તમે આ રેસિપીઝ ક્યાંથી શીખી અને તમને કુકિંગનો કેટલો શોખ છે. આપણા વ્યુઅર્સ સાથે વાત કરો. મારું નામ નીલમ છે અને મને કુકિંગનો નાનપણથી જ શોખ હતો. અને મારી મમ્મી જોબ કરતી હતી એટલે થોડું ઘણી રસોઈ મારા માથે બી પડતી હતી. એટલે એ પ્રમાણે કુકિંગનો શોખ જાગતો ગયો. અને 12th પછી તો હું નવી નવી રેસીપી શીખવા માંડી. અને અત્યારે આ મને બિરયાની છોકરાઓને બહાર જઈને ખાઈ લે છે એના કરતાં એમ થાય કે હવે ઘરે બિરયાની બનાવીએ. તો એ લોકો જે બહાર ખાતા હોય હું પૂછી લઉં છું કે ભાઈ તમે કઈ બિરયાની ખાધી, તો કે આ ખાધી, અને હું તરત એ શીખી લઉં છું. એ રીતે આ મેં સ્વીટ કોર્ન ને પનીર ટિક્કા બિરયાનીનો આઈડિયા લીધો અને છોકરાઓને ખૂબ ભાવી અને આજે હું એ બનાવવા જઈ રહી છું. કરીએ શરૂઆત? હો, ચાલો. એના માટે હું એમાં 2 ટેબલ સ્પૂન તેલ ઉમેરી રહી છું. તેલ આપણે જે લઈએ છીએ નીલમબેન એ ફોર્ચ્યુનનું રિફાઇન કપાસિયા તેલ લઈએ છીએ. હા. ટોકોફેરોલ સાથે બનેલું હોય છે એટલે વાત કરીએ તો આપણી વાનગી જે છે એ લાંબા સમય સુધી ફ્રેશ પણ રહે. હા. અને કોઈ પણ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું રિફાઇન કપાસિયા તેલ. અને એમાં 1 ચમચી ઘી ઉમેરું છું. ઓકે. ઘી વગર તો બિરયાની અધૂરી છે. ઘી ગરમ થાય એટલે એમાં આપણે જીરાનો વઘાર કર્યો છે. બધા ખડા મસાલા નાખીએ છીએ. એમાં તજ, ઇલાયચી, દગડફૂલ, 2-3 મરી. ઇલાયચી આપણે ફોલીને લઈશું અંદર એટલે એની સ્મેલ સારી આવે. અને હવે આપણે એમાં ડુંગળી નાખીશું. હવે એને એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવાની છે આપણે ડુંગળી. ઓકે. સ્વીટ કોર્ન વેજ બિરયાની કરીએ છીએ એટલે સ્વીટ કોર્નનું પ્રમાણ આમાં આપણે વધારે રાખીશું. હા હા, અને કોઈ બી બીજા વેજીટેબલનો ઉપયોગ મેં નથી કર્યો. એને બદલે મેં બેબી કોર્ન લીધા છે. અચ્છા, સ્વીટ ઓકે. કોર્ન અને બેબી કોર્નનું કોમ્બિનેશન સરસ સારું લાગે છે. એટલે જેમને સ્વીટ કોર્ન અને બેબી કોર્ન ભાવતા હોય જનરલી પિઝા છે કે એમાં જ વધારે ખાતા હોય. બેબી કોર્નની સ્પેશિયલી વાત કરીએ તો પિઝા સિવાય
લગભગ અમુક જગ્યા પર આપણે યુઝ ના કરી નથી શકીએ, કરતા. બહુ તો એની આપણે સબ્જી બનાવી શકીએ, પંજાબી સબ્જી કરી શકીએ, પણ બિરયાનીમાં સ્વીટ કોર્ન એક અલગ જ આજે કોમ્બિનેશન અને ખરેખર બહુ સરસ લાગે છે આ સરસ લાગે બિરયાની. છે. આપણી ડુંગળી હવે બ્રાઉન થવા આવી છે. થોડીક બ્રાઉન કરીએ એટલે આપણે વિરસતાની ગરજ સારે એવી રીતનું છે. બ્રાઉન થવા આવી છે, એમાં આદુ લસણ ને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું, ઓકે 2 ચમચી. એને પણ થોડી સાંતળીશું. હવે એમાં થોડી ટોમેટો પ્યુરી ઉમેરી દઈશું. હવે ટોમેટોની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે સાંતળીએ છીએ એને. બરાબર. હવે એમાં આપણે બધા મસાલા ઉમેરીશું. થોડી હળદર, લાલ મરચું, થોડોક ગરમ મસાલો, અને બિરયાની છે એટલે બિરયાની મસાલો તો જોઈએ જ, બિલકુલ. વસંત મસાલાનો આપણે અહીંયા બિરયાની મસાલો હા, એડ કરીએ છીએ. જે વસંત મસાલાના આ સ્પેશિયલ મસાલા જે છે એમાં તમને ઓર્ગેનિક ટેસ્ટ જે છે એ આપવામાં આવે છે, કે પછી એ બિરયાની મસાલા છે કે પછી પાઉંભાજી મસાલા છે, હા, હા. અને સાથે એની ગુણવત્તા અને શુદ્ધતા વધારે એને જાળવવામાં આવે છે. હવે મસાલા બળી ના જાય એટલે આપણે એમાં પાણી ઉમેરીશું, પણ એ પણ ગરમ પાણી જ ઉમેરીશું. ઓકે. જ્યારે બી આપણે કોઈ બી ગ્રેવી બનાવીએ કે ગમે તે હોય તો ગરમ પાણી ઉમેરવું વધારે સારું, ઓકે. એટલે તરત જ એનું રિઝલ્ટ મળશે. અને આ રાઈસનું જે આપણે પાણી બચ્યું હતું એ જ રાઈસનું પાણી આપણે હા, એડ કરીએ એડ કરીએ છીએ. ઓકે. અને રાઈસ પણ મેં જે કૂક કર્યા છે એ 80% જ કૂક કર્યા છે. અને જ્યારે રાઈસ આપણે બનાવીએ છીએ એ વખતે એકદમ પાણી ઉકળી જાય અને એ પાણીમાં આપણે તજ, લવિંગ, બાદિયા, ઇલાયચી, લીલું મરચું એ બધું નાખીને પછી ભાત બની જાય એટલે એક મસાલા કાઢી લઈએ છીએ એટલે ખાવામાં વચ્ચે આવે નહીં. વચ્ચે આવે. અને એની ફ્લેવર એટલે રાઈસમાં ફ્લેવર રહે પણ આપણને હા, મસાલા આડા ન મસાલા આવે. આવે. હવે લગભગ આપણું તેલ છૂટ્યું છે અને બધું થઈ ગયું છે, તો આપણે એમાં આ દહીં મેં છે એમાં થોડો બિરયાની મસાલો અને લાલ મરચું નાખ્યું છે ઓકે. અને એ આમાં એડ કરીએ છીએ. દહીંને બરાબર ફેંટી ફેંટી અને પછી એમાં બધું એડ કર્યું છે. ઓકે. સારી રીતે ફેંટીને લેવાનું જેથી દહીં ફાટે નહીં. ફાટે નહીં. બરાબર છે. અને મીઠું પણ પછી જ એડ કરવાનું. ઓકે. હવે આપણે એમાં બેબી કોર્ન અને સ્વીટ કોર્ન એડ બંને કરીએ એડ છીએ. કરીશું. હવે બેબી કોર્ન અને સ્વીટ કોર્ન એવી વસ્તુ છે કે જેને ચડતા વાર નથી લાગતી, હાજી. એટલે ફટાફટ ચડી જાય છે. તો આપણે આ લેયર લગભગ થઈ ગયું છે તો એમાં થોડો ફુદીનો એડ કરું છું. ફુદીનાની ફ્લેવર એમાં સરસ આવે છે. ઓકે. થોડાક દાણા એડ કરું છું અને એની ઉપર હું રાઈસનું લેયર જે મેં કૂક કરીને રાખેલું છે ઉપર આપણે રાઈસનું લેયર કરીશું. રાઈસ આપણે અહીંયા ફોર્ચ્યુનના બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ લીધેલા હા. છે, એટલે જ્યારે આપણી રેસીપી તૈયાર થશે ત્યારે ખીલે ખીલે દાને આપણને હા, મળશે. અત્યારે જુઓ હા, એકદમ એકદમ છૂટા છૂટા છૂટા. ખીલે ખીલે દાને દેખાય છે આપણને. હવે આપણે આ એક રાઈસનું લેયર કર્યું છે એની ઉપર ફુદીનાની પત્તી,
ને થોડો વિરસ્તો મૂકીએ છીએ. હવે એની પર બીજું ભાગનું લેયર કરીએ છીએ. ઓકે, એટલે 3 લેયરમાં વચ્ચે આપણે પુદીનાના પાન પણ એડ કરીએ છીએ જેથી એનો હા, ટેસ્ટ એની અને બધું ટેસ્ટ જળવાઈ રહે. ફ્લેવર અંદર આવી જાય. હવે રાઈસમાં હું આ કેવડા વોટર એડ કરી રહી છું. ઓકે, કેવડાનું પાણી આપણે મૂકીએ છીએ. હા, એની ફ્લેવર સરસ આવે છે. અને કેસરવાળું દૂધ જે રાઈસને કલર પણ આપશે અને Okay. ટેસ્ટમાં પણ સરસ લાગશે. ઓકે, અને એમાં આપણે ઘી મૂકીશું. હવે આ રાઈસને આપણે ઢાંકીને હવે આપણે આ બિરયાનીને ગરમ તવા પર અહીંયા ગરમ કરીએ છીએ અને સિજાવા દઈએ છીએ. Okay. એટલે 10 મિનિટ ફાસ્ટ ગેસ પર અને પછી તમે 10 મિનિટ ધીમા ગેસ પર કરવાનું અને પછી એ ખોલવાની પણ 15 મિનિટ પછી એકદમ Okay. સિજાઈ જાય. તરત તમારે ખોલવાની નથી. Okay. જેથી બિરયાની તમારે અંદર બધો Smoky અને સ્વાદ આવી બધું જશે જ દમ. મળે. સાને આપણે કહી શકીએ કે જ્યારે આપણે બિરયાની બનાવી લીધી હોય પછી એને થોડી વખત માઇક્રોવેવમાં મૂકવા કરતાં જો આ રીતે બનાવીએ તો હા. પણ એનો ટેસ્ટ એક અલગ આવે છે. હા, અને સરસ એનો જળવાઈ રહે છે. જી જી જી. ઓકે, તો બસ 10 મિનિટ પછી આપણે બિરયાનીને સર્વ કરીશું. કોર્ન વેજ બિરયાની બનાવવા માટેની સામગ્રી: 1 કપ મકાઈના દાણા, 50 ગ્રામ બેબી કોર્ન, 1 કપ ઝીણી સમારેલી ડુંગળી, 1 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, 1 કપ ટામેટા પ્યુરી, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, 2 ટેબલસ્પૂન વસંત લાલ મરચું પાવડર, 2 ટેબલસ્પૂન વસંત બિરયાની મસાલા અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. તો ધારાબેન, આ મારી પહેલી રેસીપી રેડી છે. વાહ. સ્વીટ કોર્ન વેજ બિરયાની. સ્વીટ કોર્ન વેજ બિરયાની બનીને તૈયાર થઈ ગઈ છે. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવી રહ્યા છીએ સરસ મજાના એવા પનીર ટિક્કા વેજ બિરયાની. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની पहली पसंद. को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वरमोरा टाइल्स एंड बाथवेर, घर બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક. Co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. મારી સાથે આજે જોડાયેલા છે નીલમ દેસાઈ કે જેમણે શરૂઆતમાં સ્વીટ કોર્ન વેજ રેસિપી જે છે, વેજ બિરયાની જે છે એ બનાવી હતી અને હવે આપણે બનાવી રહ્યા છીએ પનીર ટિક્કા વેજ બિરયાની. નીલમબેન, પનીર ટિક્કા જનરલી આપણે પંજાબી સબ્જી તરીકે ખાધેલું છે, પણ પનીર ટિક્કા બિરયાની એ આજે પહેલી વખત સાંભળીએ છીએ, તો કેવી રીતે તમે બનાવશો આપણા વ્યુઅર્સ સાથે શેર કરો. તો મેં એને પનીરને ચોરસ પીસમાં કટ કરી લીધા અને હંકડ અને એમાં બિરયાની મસાલો, મીઠું, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો નાખીને ખૂબ એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને એમાં મેરિનેટ કર્યું 15-20 મિનિટ માટે. હવે હું એને તળી લઈશ. ઓકે. હું એમાં થોડું ઘી એડ કરીશ. હવે હું આ પનીરને ફ્રાય કરી લઈશ.
ઓકે, અને આપણે શેલો ફ્રાય કરીએ છીએ. હા, શેલો ફ્રાય કરીએ પણ છીએ. એ પહેલા આપણે મેરિનેટને 15-20 મિનિટ રાખેલું હતું. હા, હા. ઓકે. એનાથી અંદર મસાલો સરસ રીતે ભળી જશે તો પનીર ટિક્કા બિરયાનીમાં પનીરનો ટેસ્ટ મોડો નહીં લાગે તમને. હા, અને મસાલામાં તમે મરચું, હળદર અને બિરયાની મસાલો લીધો છે, ઓકે. ગરમ મસાલો અને બધું જ વસંત મસાલાનું લીધું ઓકે, છે. અને આમાં તમે મેરિનેટ કરતી વખતે મીઠું એડ કર્યું છે? હા, મીઠું એડ કર્યું ઓકે, છે. ઓકે. પનીર છે એટલે એકદમ હળવે હાથે એનું કરવું પડે છે, નહીંતર એ તૂટી તૂટી જવાની જવાની સંભાવના સંભાવના હોય. પનીરને ઘીમાં આપણે શેલો ફ્રાય કરીએ તો એનો ટેસ્ટ અને ફ્રેગ્રન્સ હા. સરસ જળવાઈ રહે છે. બિરયાનીમાં નાખવાનું છે તો ઘી તો આપણું પનીર શેલો ફ્રાય થઈ ગયું છે, એને આપણે ડીશમાં કાઢી લઈશું. ઓકે. હવે મેં આ ડાઈસ કટ કર્યા છે કેપ્સિકમ, ઓનિયન અને ટામેટા. ઓકે. એને પણ જે મેરિનેશન વાળું જે રહ્યું છે હમ. એમાં મેરિનેટ કરી દઉં છું. ઓકે, અને એટલે એને જે પણ શેલો ફ્રાય કરીશું આપણે. અચ્છા, ઓકે. એટલે એનો પણ ટેસ્ટ એમાં સરસ આવશે. ક્રન્ચી રહે એ રીતે શેલો ફ્રાય કરવાના છે, ઓકે. એને કૂક નથી કરવાના. કાચું પાકું હા, આપણે કરીએ કાચું છીએ. પાકું, હા. ઓકે. આમાં આપણે સિઝનલ વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકીએ, જેમ કે ગાજર છે કે હા, કરી શકીએ, પણ પનીર ટિક્કા જોડે આ ત્રણનો ટેસ્ટ ટેસ્ટ વધારે વધારે સારો સારો લાગે. આપણા વેજીસ પણ શેલો ફ્રાય થઈ ગયા છે. હવે એને આપણે કાઢી લઈએ છીએ પ્લેટમાં. ઓકે. હવે પનીર ટિક્કા બિરયાની માટે નેક્સ્ટ સ્ટેપ આપણે લઈએ છીએ. ઓકે, પહેલો સ્ટેપ આપણે બંને વસ્તુ મેરિનેટ કરી પનીર અને બાકી વેજીટેબલ જે છે એ બધા જ. હા. અને હવે આપણે સેકન્ડ સ્ટેપ શું કરીએ છીએ? સેકન્ડ સ્ટેપમાં હવે આપણે ગ્રેવી રેડી કરીશું. ઓકે. હવે એના માટે આપણે 2 ટેબલ સ્પૂન ફોર્ચ્યુન તેલ લઈએ છીએ. તેલ જે આપણે લીધેલું છે ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ, કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે આપણી વાનગી ફ્રેશ રહેશે. અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. હા, અને 1 ચમચી ઘી નાખીએ છીએ. ઓકે. હવે ઘી ગરમ થઈ ગયું છે તો આપણે એમાં જીરાનો વઘાર કરીએ છીએ અને બધા ખડા મસાલા એડ કરીએ છીએ. ઓકે. એમાં મેં તમાલપત્ર લીધું છે, તજ છે, ઇલાયચી છે જે મેં તોડીને અંદર નાખી છે, 3-4 મરી છે અને 2-3 લવિંગ છે. ઓકે, જેથી એની ફ્રેગ્રન્સ હા, સરસ આવે છે. બિરયાનીમાં સારી આવે છે. ઓકે. ખડા મસાલામાં સુગંધ આવવા માંડે એટલે આપણે એમાં ડુંગળી એડ કરીએ છીએ. એને મેં ઝીણી સમારી છે, પાતળી સ્લાઈસ, અને એને આપણે હવે થોડો આછો ગુલાબી કલર એનો આવી ગયો છે. તો હવે એમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું.
આપણે બંને રેસીપી બિરયાનીની બનાવી એમાં મસાલા છે કે વેજીટેબલ છે એ લગભગ સેમ આવે છે, બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ સરખા આવે છે. સરખા આવે છે. બસ આમાં પનીરનો આપણે નો. ઉપયોગ કરીએ છીએ. એને મેરિનેશનમાં કરવું હા, પડે છે, હા. જ્યારે સ્વીટ કોર્ન બિરયાનીમાં મેરિનેશનની જરૂર જરૂર નથી પડતી. એટલે એક સ્ટેપ જે છે એ આ બિરયાની હા. બનાવવામાં વધી જાય છે. હવે એમાં આપણે ટોમેટો પ્યુરી એડ કરીશું. ઓકે. ટોમેટો પ્યુરીથી એનો કલર પણ સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ ટેસ્ટ લાગે છે. પણ થોડી ટામેટાની કચાશ દૂર થાય પછી આપણે એમાં બધા મસાલા એડ કરીએ છીએ. ઓકે. હવે આપણે એમાં મસાલા ઉમેરી દઈશું. એમાં આપણે મીઠું ઉમેરીએ છીએ, લાલ મરચું, ગરમ મસાલો, અને બિરયાની છે એટલે વસંતનો બિરયાની મસાલો. એડ કરીએ. વસંતના બિરયાની મસાલાને આપણે એડ કરીએ છીએ ત્યારે એની જે સુગંધ છે એ તરત જ આવવા લાગે છે, કારણ કે ગુણવત્તા સાથે કોઈ જ કોમ્પ્રોમાઇઝ એમાં થતું નથી અને બધા જ ઇન્ડિયન સ્પાઇસીસને બહુ જ શુદ્ધ અને ગુણવત્તા સાથે વાપરવામાં આવે છે. અને આ મસાલા આપણે બળી ના જાય એના માટે થોડું પાણી એડ કરીએ છીએ. હવે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, એમાંથી તેલ છૂટવા માંડ્યું છે. Okay. તો હવે આપણે એમાં પનીર અને વેજીસ એડ કરી દઈશું ઓકે. અને ગેસ બંધ કરી દઈએ. ઓકે. ધારાબેન, આપણું આ એક લેયર તૈયાર થઈ ગયું છે પનીર ટિક્કા બિરયાનીનું. હવે Okay. એની પર આપણે રાઈસ મૂકીશું. ઓકે. એના પહેલાં આપણે એમાં થોડો ફુદીનો ને ધાણા બી નાખીશું, એટલે અંદર બી એની ફ્લેવર આવી જશે. હવે એમાં રાઈસનું લેયર કરીએ છીએ. એની પર આપણે ફુદીનો અને ધાણા એડ કરીશું અને ફરી પાછું ભાતનું લેયર કરીશું. આની પ્રેઝન્ટેશન પણ આપણે પહેલાની રેસિપીની જેમ જ કરીએ છીએ, બધું એક સરખું જ. હા, એમાં કેસરવાળું દૂધ એડ કરીશું. કેસરના દૂધથી પણ એક અલગ ફ્લેવર અને હા. એનો ટેસ્ટ અને બધું Taste. બેસતું હોય છે. હા, અને બિરયાનીમાં ખાસ કેસરનું દૂધ એડ થતું હોય છે. જી. અને કેવડા એસેન્સ એડ કરીએ છીએ. ઓકે. એનાથી પણ ફ્લેવર સરસ આવતી હોય છે, પણ બહુ ઓછા પ્રમાણમાં કરવાનું, એનો કડવો ટેસ્ટ આવી જાય છે. હવે એની પર થોડું આપણે બિરસ્તો કરી દઈશું અને ઢાંકીને આપણે એને 15 મિનિટ થવા દઈશું. ઓકે. પનીર ટિક્કા વેજ બિરયાની બનાવવા માટેની સામગ્રી: 100 ગ્રામ પનીર, 1 કપ મિક્સ સમારેલા ટામેટા, કેપ્સિકમ અને ડુંગળી, 1 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, 1 કપ ટામેટા પ્યુરી, 2 ટેબલસ્પૂન ઘી, 1 કપ દહીં, 1 કપ સમારેલી ડુંગળી, ખડા મસાલા, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, 2 ટેબલસ્પૂન વસંત લાલ મરચું પાવડર, 2 ટેબલસ્પૂન વસંત બિરયાની મસાલા અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તો
ધારાબેન, આપણી બીજી રેસીપી પનીર ટિક્કા વેજ બિરયાની પણ રેડી છે. વાહ, પનીર ટિક્કા વેજ બિરયાની પણ બનીને તૈયાર થઈ ગઈ છે અને આ જ રીતે તમે પણ ઘરે બનાવી શકો છો બંને પ્રકારની બિરયાની બહુ જ ઇઝીલી અને ફટાફટ. થેન્ક યુ સો મચ આ રેસિપી અમારા સુધી પહોંચાડી એના માટે. Thank અને તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ ધારાબેન. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Vasant Masala, Microfine Atta Chakki and Vermora Tiles and Bathware. Presented by Fortune Refined Kapasiya Tel, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ.